પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચણસમામાં ભારત વિકાસ પરિષદ દ્વારા વાર્ષિકોત્સવ અને શપથવિધિ સમારોહ યોજાયો. બંસી કાઠિયાવાડી હોટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો રહ્યા હતા. ઉપસ્થિત નવા હોદ્દેદારોને અપાઈ શપથ. ભારત વિકાસ પરિષદ ચણસમા શાખા દ્વારા વાર્ષિકોત્સવ, વિશિષ્ટ વ્યક્તિઓના સન્માન સમારોહ તથા વર્ષ 2026-27 માટેના નવા હોદ્દેદારોની શપથવિધિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે સાંજે બંસી કાઠિયાવાડી હોટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, પત્રકારો, ડોક્ટરો, બેન્કિંગ ક્ષેત્રના પ્રતિનિધિઓ તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને અખિલ ભારતીય સંઘ દિલ્હીના ઉપપ્રમુખ મનહરભાઈ આર પ્રજાપતિ રહ્યા હતા. આ કાર્યક્રમનો પ્રારંભ પ્રિયંકભાઈ એન પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાન તરીકે મહેસાણા નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દીપકભાઈ પ્રહલાદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ચાણસ્મા નાગરિક સહકારી બેંકના મેનેજિંગ ડિરેક્ટર જયદીપભાઈ યોગેન્દ્રભાઈ પટેલ, વેદાંત ઓર્થો હોસ્પિટલ પાટણના ડૉક્ટર અનંતભાઈ જી પ્રજાપતિ અને ડૉક્ટર વિરેનભાઈ જે પટેલ પણ હાજર રહ્યા હતા. વિશેષ અતિથિ તરીકે ચાણસ્મા નાગરિક સહકારી બેંકના જનરલ મેનેજર મૃત્યુંજયભાઈ એમ પટેલ, જનતા હોસ્પિટલ પાટણના ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર શ્વેતા મોદી તથા ધારપુર સ્થિત GMERS મેડિકલ કોલેજના ડૉક્ટર પ્રાંતિ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પત્રકારો તથા વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારત વિકાસ પરિષદ ચણસમા શાખાના વર્ષ 2026-27ના નવા હોદ્દેદારોને શપથ લેવડાવવામાં આવ્યા હતા, જેમાં અરવિંદભાઈ દરજી પ્રમુખ, રિપલભાઈ પટેલ મંત્રી અને જૈલેશકુમાર સથવારા ખજાનચી તરીકે નિયુક્ત થઈ શપથ ગ્રહણ કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના સંબોધનમાં પત્રકારત્વની સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં રહેલી મહત્વપૂર્ણ ભૂમિકા, નિષ્પક્ષ પત્રકારિતાની આવશ્યકતા તેમજ ભારત વિકાસ પરિષદ દ્વારા કરવામાં આવતા સેવાકીય અને રાષ્ટ્રપ્રેમ કાર્યો અંગે વિચારો વ્યક્ત કર્યા હતા. આ કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન આયોજક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતે ઉપસ્થિત મહેમાનો, આગેવાનો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર કમલેશ પટેલ સાથે જય કિશન પટેલ.